ચાર સિસ્ટમ સક્રિય થઈ છે। 29 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે। 10 થી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। મહીસાગરમાં અતિ ભારે વરસાદ વરસશે તો પંચમહાલ અરવલ્લીમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે। છૂટા પડતા વાદળો જોકે છૂટા પડતા વાદળો તો ઓગસ્ટની શરૂઆત સુધીમાં રહે છે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનો આ બધાની સંયુક્ત અસરોના કારણે વરસાદ લગભગ હજુ ઓગસ્ટના પહેલી બીજી ઓગસ્ટ સુધી રહેવાની શક્યતા રહેશે। પરંતુ વધુ પડતો વરસાદ અતિ ભારે વરસાદ તારીખ 27થી 29 જુલાઈ સુધીમાં રહેવાની શક્યતા રહેશે। જે વરસાદની અંગે સ્થિતિ જોઈએ તો એ બંગાળ ઉપસાગરનું મજબૂત વહન પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આવશે। પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ ખાબકી શકવાની શક્યતા છે। ત્યારબાદ આ સિસ્ટમ પૂર્વ ગુજરાતના ભાગોમાં આવશે। મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ક્યારેક કોઈક 8 ઇંચ 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે અને આ અરવલ્લીના ભાગોમાં હિંમતનગર સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। અરવલ્લીના ભાગોમાં પણ લગભગ ભારે વરસાદ થઈ શકે છે અને ક્યારેક 6 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે।